ફ્રેન્ડ્સ, હવે આપણે મળીએ આપણા સૌના માનીતા જેને આપણે બધા રામલાના નામથી ઓળખીએ છીએ અને એમને આપણા માટે અઢળક ફિલ્મો બનાવી છે, ઘણું બધું મનોરંજન આપ્યું છે. હવે એક નવું કેરેક્ટર લઈને આવી રહ્યા છે આપણી સામે, ધ ગુજરાતી matrimony.com. નવા વિષયની નવી ફિલ્મોમાં આપણે એમના નવા કેરેક્ટર વિશે જાણીએ. હેલો સર. નમસ્કાર સર, તમારી આ જર્ની વિશે શું કહેશો? જર્ની બહુ ઇન્ટરેસ્ટિંગ રહી છે. ગુજરાત, સૌરાષ્ટ્ર અને ખાસ કરીને મારું ભાવનગરના તરફથી મને એટલો બધો પ્રેમ મળ્યો છે છેલ્લા 30 વર્ષમાં કે મારી દરેક ફિલ્મને એ લોકોએ અનહદ પ્રેમ આપ્યો છે. મૈયર હોય કે મારી છેલ્લી વોશ નામની ફિલ્મ આવી એ પણ ત્રિષા હોય એને પણ ખૂબ પ્રેમ આપ્યો છે. આજે નવી ફિલ્મ લઈને તમારી વચ્ચે આવી રહ્યો છે. 22મી નવેમ્બરે રજૂ થઈ રહી છે આખી નવી યંગ ઝિંગ ટીમની સાથે. મિત્રા ગઢવી નામનો ખૂબ જ લોકપ્રિય આપણો કલાકાર છે હમણાંના દોરનો. એ બહુ સુંદર મજાના નાયકની ભૂમિકામાં છે. હું એક એવા નાયકની ભૂમિકામાં છું જે પણ લવ સ્ટોરી સાથે સંકળાયેલો છે. જરૂરી નથી કે પ્રેમ એટલે માત્ર એક યુવાનીના ઉંમરે ઉભેલા વ્યક્તિઓ માટેની જે લાગણીઓ એને જ આપણે પ્રેમ કહી શકીએ. એક સરસ મજાની વાત છે કે જેની અંદર સાથીઓ મેળવી આપવાનું કામ કરતી એક એજન્સી છે, કંપની છે, જેનો ઓનર છે મિત્રા. એ જે કેરેક્ટર છે રાઘવ, તત્સત મુનશી નામના એક્ટર છે અને એમની સાથે મળીને વીર અને આપણો આ રાઘવ એક આવી એજન્સી ચલાવે છે, કંપની ચલાવે છે, જ્યાં સાથીઓ શોધી આપવાનું કામ કરે છે. એ જુવાન હૈયાઓના સાથીઓ તો શોધવાના કામ કરે છે. એક દિવસ એમની અટારી એમના દરવાજે આવીને એક 70 વર્ષનો વૃદ્ધ ઉભો રહે છે, જેનું નામ છે રુસ્તમ. પારસી છે, સિંગલ છે, ઈરાની કેફે ચલાવે છે અને એ આવીને એમની સામે પ્રપોઝલ મૂકે છે કે તમે મારા માટે સાથી શોધી શકો. અને આ પ્રશ્ન સૌથી પહેલા તો આપણા બધાને થાય કે આ ઉંમરે એક માણસ સાથીની શોધમાં છે, પણ એની કથા જાણ્યા પછી એ લોકો એ ચેલેન્જ લે છે કે એમના લાયકનું એક પાત્ર અમે તમને શોધીને આપશું. હવે એ દરમિયાન એમની જિંદગીમાં જે માણસ લોકોના માટેનું સાથી શોધી આપે છે એની જિંદગીમાં ખૂબ જ મોટી ગૂંચ પડી છે. હવે આ માણસના માટેનું, આ વૃદ્ધના માટેનું પાત્ર શોધતા શોધતા એમની ગૂંચ કેવી રીતે ઉકેલાય છે એ કથા છે. એટલે ધ ગ્રેટ ગુજરાતી મેટ્રોમોની, જેને આપણે શોર્ટ ફોર્મમાં કહી શકીએ TGGM. ઓકે સર, પર્સનલ લાઈફમાં તમારું કેટલું માનવું છે કે એ ઉંમરે ખરેખર પાત્રની જરૂર પડતી હોય છે? 100%. હું તો એમ કહું છું કે દરેક સિંગલ પેરેન્ટના માટે સંતાનોએ વિચારવું જ જોઈએ. એકવાર તો એમને પૂછવું જ જોઈએ. મેં પૂછ્યા હતા મારા પેરેન્ટ્સને જ્યારે એ સિંગલ થયા ત્યારે. મારા મધર હતા, મારા ફાધર 1988માં અમે એમને ખોયા અને 1.5-2 વર્ષ એટલે 89માં મેં મારા લગ્ન કર્યા. એ લગ્નના 2 વર્ષ પછી એક દિવસ મેં મારી મધરની સાથે ટાઈમ સ્પેન્ડ કર્યો હતો કે મમ્મા તને એકલવાયું લાગતું હશે, તું કહે, તારી ઈચ્છા હોય મનમાં કોઈક તને વાત કરવા માટે પણ જોડીદાર જોઈએ. જિંદગી જીવવા માટે છે ને તમને તમારી સાથે ચાલવા માટે તમને તમારા સાથીની જરૂર હોય, જેની સામે તમે લડી શકો, ઝઘડી શકો, જેની સાથે રીસામણા કરી શકો, મનામણા કરી શકો, કેર લઈ શકો. એ માર્ગ ચાલવા માટે કશું જ ખોટું નથી કે જરૂરી છે કોઈકની જિંદગીની અંદરથી એક પાર્ટનર. જેવી રીતે મારા બ્રધર જે ઇંગ્લેન્ડમાં રહે છે એ 10 વર્ષ પહેલા એમના સાથી ખોઈ ચુક્યા છે. તો એ જો સેકન્ડ પાર્ટનર શોધશે તો મારાથી મોટું વધારે ખુશ કોઈ નહીં હોય. મારા મધર ફાધર માંથી 2 માંથી જીવિત હોત અને એમ કહેત કે નહીં મારે દીકરા, મારે એક પાર્ટનરની જરૂર છે, તો મેં સૌથી વધારે પ્રયત્ન કર્યા હતો એમના માટેનું પાર્ટનર શોધવા માટે. ધેર ઇઝ નથિંગ રોંગ. એ થવું જ જોઈએ. માણસ એકલવાઈ જિંદગી શું કામ જીવે? અને સાથે જીવવું એટલે માત્ર શારીરિક ઘટનાઓ માટે જીવવું એ છે જ નહીં. તમારી પાસે તમારું એક જણ હોવું જોઈએ જેની હૂંફ તમને સતત જીવવા માટેની, બીજે દિવસે ઉઠવા માટેની પ્રેરણા આપે. ચોક્કસ. સર, તમે લાઈફમાં એટલા બધા કેરેક્ટર કર્યા છે, અલગ અલગ અવનવા, તો એમાં તમારું સૌથી ફેવરેટ કેરેક્ટર કયું હશે? ઘણા બધા કેરેક્ટર છે. એટલે મારા માટે તો મૈયરનું એ રામલો જેની મુગ્ધતા ત્યાર પછી હું જાતે પોતે નથી જીવી શક્યો, ત્યાંથી લઈને જન્મદાતાના વિશ્વનાથ વિરાણી જે બિઝનેસમેનનો એ જમાનામાં 2007માં જયારે બદલાતી સિનેમાની હું વાત કરતો હતો ત્યારે સિનેમા હજુ બદલાઈ નહોતી. એ વખતથી મેં રિસ્ક લેવાના શરૂ કર્યા હતા. એ પણ મારું બહુ ફેવરેટ પાત્ર. મારી આ વખતની દોરમાં જે શરૂ થઈ છે, ધુઆધાર થી લઈને, વશ થી લઈને, રાડો થી લઈને, વેલકમ પૂર્ણિમા, આગંતુક, ત્રિષા ઓન ધ રોક્સ અને હમણાં જે આ લઈને આવી રહ્યો છું આ રુસ્તમ પણ મારો સૌથી વધારે ગમતીલું કેરેક્ટર છે. કારણ કે બહુ ઓછા સંવાદોની સાથે ઇન્ટરવલ પછી આ જણ આવશે તમારી વાર્તામાં અને બહુ ઓછું બોલીને ખૂબ બધું બોલીને આ નીકળી જશે. એટલે તમે સમજાય છે કે
એક માણસ મૌન રહીને પણ 70 વર્ષનું એક પાત્ર ભજવતા ખૂબ ઓછું બોલીને માત્ર એના મૌન થકી એની વાર્તા કહેવાની એક ચેલેન્જ મને મળે તો એ પરફોર્મ કરવાની એક કલાકાર તરીકે મને સોલિડ મજા આવી છે. એટલે મને એટલો નસીબદાર માનું છું, ઈશ્વરનો આભારી છું, જે મારી પોસ્ટમાં પણ હંમેશા હોય કે માતાજીના માવતરના અને ઈશ્વરના આશીર્વાદ થકી હું આટલું કાર્ય કરી શકું છું. બટ મળેલા બધા જ પાત્રો મોટા ભાગના હમણાં છેલ્લા દાયકામાં તો મને ચેલેન્જિંગ લાગ્યા છે અને મેં પુષ્કળ એન્જોય કર્યા છે. જ્યારે મેં એન્જોય કર્યા ત્યારે ઓડિયન્સે પણ એન્જોય કર્યા છે. સર, તમે તમારી એજથી નાના કેરેક્ટર પણ કર્યા છે અને મોટા પણ કેરેક્ટર અત્યારે તમે કરો છો, અને એમાં તમને કેટલું ડિફિકલ્ટ લાગે છે? કયું કેરેક્ટર નાનું કરવું ડિફિકલ્ટ લાગે કે મોટું? આ તબક્કે મને લાઈફની અંદર મારાથી એ જ નાનું કરવું હવે એટલા માટે તબક્કે લાગે કારણ કે આની આગળ હું બહુ આસાનીથી કરી ગયો છું, પણ હવે હું જિંદગીના 60મા વર્ષના ઉંમરે ઉભો છું. જી. મારી ઉંમર જે છે એ હું ઓલવેઝ કંઈ પણ શરમ રાખ્યા વગર કે અચકાયા વગર કહું છું, ઓન કેમેરા કહું છું કે હું થોડાક મહિનાઓની અંદર સિનિયર સિટીઝનશીપ લઈશ, પણ હૃદયથી હજુ પણ 70 વર્ષની મુગ્ધતા મારામાં જીવે છે. રાઈટ છે. અને મારા માટે બધું જ આસાન છે. મને રોલ ગમવો જોઈએ. રોલ ગમી જાય તો એમાં એક વખત હું નક્કી કરું કે આ રોલ કરીશ તો એના માટેની જેટલા પણ કષ્ટ લેવા પડે એ કષ્ટ મારા માટે સૌથી વધારે આનંદ છે. અને ઈશ્વરે મને એટલો બધો આનંદ આપ્યો છે કે એ મારાથી ઉંમરમાં મોટું પણ એટલી જ મને મજા પડે છે, મારાથી ઉંમરમાં નાનું પાત્ર ભજવવાની પણ મને એટલી જ. પણ મેં હમણાં જાણી જોઈને મારી ઉંમરથી નાના પાત્રો ઓછા કરવાના શરૂ કર્યા છે, કારણ કે મારે હજુ બીજું જે એક આકાશ છે જે મારાથી મોટી ઉંમરના વ્યક્તિઓનું એ છે ને એટલું બધું મોટું છે જેની પર લોકોએ કામ નથી કર્યું, જેની પર હું કામ કરવા માંગુ છું. જ્યારથી વર્ષ જોઈ ને ત્યારથી બહુ અંદરથી એવી ઈચ્છા હતી કે તમને મળીને એના કેરેક્ટર વિશે પૂછું. તો એ કેરેક્ટર પ્લે કરવું તમને આમ કેવું લાગ્યું? ચેલેન્જિંગ, અતિશય ચેલેન્જ. મારી વર્ષોથી જ્યારે પહેલું વર્ષ હશે મારું એક્ટર તરીકેનું, આજથી 40 વર્ષ તમારી ઇમેજ પણ નહોતી એવી. ઇમેજ પણ મેં શરૂઆત કરી એ નેગેટિવ કેરેક્ટરથી કરી હતી, થિયેટરમાં પણ અને અહીંયા પણ, અને મને એમ લાગતું હતું કે નેગેટિવ એ વધારે ચેલેન્જિંગ છે. પણ ઈશ્વરે મને કંઈક જુદા કારણસર દેશરે આપીને નાયકના રોલમાં ઢાળ્યો અને પછી એમાંથી નીકળવામાં મારે 22 વર્ષ ગયા. પણ વર્ષનું કેરેક્ટર મને સૌથી વધારે પીડા, તકલીફ, ચેલેન્જ એટલી બધી મને આપી કે મને એમ થયું કે યસ, મારો ભાવ તરી ગયો કે મને આ અનુભવ લેવાનો મોકો મળ્યો અને એમાંથી હું એ લેવલ પર કામ કરી શક્યો જ્યાં નેશનલની ઉપર એક નોંધ લેવાય કે આપણી જ ભાષા પરથી બનેલી ફિલ્મને જ્યારે કમ્પેર કરવામાં આવી ત્યારે દરેક વ્યક્તિએ દરેક ભાષામાં એમ જ કહ્યું કે ઓરિજિનલ એ બેટર છે. અને એ મને તમારા બધાની દુઆઓ છે જેના કારણસર મને મોકો મળ્યો. એક્ટર તરીકે તો એની ઉપર હું કલાકો બોલી શકું એમ છું કે એ પ્રોસેસ શું છે, પણ એના માટે ખૂબ મોટો સમય જોશે કે વર્ષનો પ્રતાપ ઉભો કરવો મારા માટે કેવો હતો, કેટલું ચેલેન્જિંગ હતું. બટ ધેટ વિલ ટેક ટાઈમ. આપણે પ્રોમિસ આપું છું કે એક દિવસ માત્ર એના માટેનો ઇન્ટરવ્યુ કરીશું આપણે. ચોક્કસ. આજે માત્ર હું ભાવેણાના જણોને એટલું જ કહેવા માટે આવ્યો છું, વેલકમ કરવા માટે આવ્યો છું. 22મી નવેમ્બરે TGGM એટલે કે ધ ગ્રેટ ગુજરાતી મેટ્રોમોની લઈને આવી રહ્યો છું મારી યંગ ઝિંગ ટીમની સાથે, તમારા આજના જમાનાના લોકલાડીલા અદ્ભુત યુવાન કલાકારોને લઈને તમને બધાને અંદરથી અને અંતરથી ભીંજવવા માટેની ફિલ્મ ધ ગ્રેટ ગુજરાતી મેટ્રિમોની. થેન્ક યુ સો મચ સર અમારી સાથે વાત કરવા માટે, અને તમને તમારી ફિલ્મ માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. થેન્ક યુ. બસ હું તમારા મીડિયાના મિત્રોને એટલું જ હું પ્રાર્થના કરું છું, રિક્વેસ્ટ કરું છું કે અમારા આ બધા પ્રયત્નોને લોકો સુધી તમે જ લઈ જઈ શકો એમ છો, અને તમે જો અમને સપોર્ટ આપશો તો અમે અમારું કાર્ય પતાવ્યું. આજે ફિલ્મ બનાવીને તમારા સુધી પહોંચવાના જેટલા પણ પ્રયત્ન થાય એટલા કરી રહ્યા છે. હવે તમે આને પ્રેક્ષકો સુધી લઈ જાઓ અને પ્રેક્ષકોને થિયેટર સુધી લાવવામાં એક નાનકડા એફર્ટની જરૂર છે. જેટલું બની શકે અમારા આ સમાચાર લોકો સુધી પહોંચાડો. થેન્ક યુ સો મચ.